નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી રાતની વાત કરીએ જે ખ્રિસ્તી ધર્મમાં સૌથી પવિત્ર અને સૌથી આશાભરી ગણાય છે. આ માત્ર કોઈ ઉજવણી નથી, પણ આપણા બધાના જીવનને ઊંડાણથી સ્પર્શતી એક અદ્ભુત યાત્રા છે. આ બે શબ્દો જુઓ, અંધકારમાંથી પ્રકાશ તરફ. આ જ તો આપણી આજની આખી વાતનો સાર છે. આ કોઈ એક રાતની વાર્તા નથી, પણ એ આશાની કહાણી છે જે આપણા જીવનના દરેક અંધારા ખૂણાને રોશન કરી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ ખ્રિસ્તી ધર્મની સૌથી પવિત્ર રાત્રિથી. આ રાત માત્ર એક તહેવાર નથી, પણ એક એવો અનુભવ છે જે આપણને અંદરથી બદલી નાખવાની, એક નવી શરૂઆત કરવાની તાકાત આપે છે. તો આ પાસખા જાગરણ છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ ખ્રિસ્તી શ્રદ્ધાનો સૌથી મહત્વનો અને કેન્દ્રબિંદુ સમાન દિવસ છે. આ એક એવી રાત છે જે આપણને શીખવે છે કે જીવનના સૌથી મોટા ડર, પછી એ અંધકાર હોય, નિરાશા હોય કે મૃત્યુ, એના પર પણ જીત મેળવી શકાય છે. હવે જરાક કલ્પના કરો, એક એવી જગ્યા જ્યાં ચારે બાજુ ગાઢ અંધારું અને એકદમ શાંતિ છે. આ માત્ર એક દ્રશ્ય નથી, પણ કદાચ આપણા જીવનના એવા સમયની યાદ અપાવે છે જ્યારે બધું સૂનું, નિરાશાજનક અને એકલવાયું લાગતું હતું. અને આવા સમયે આપણા બધાના મનમાં એક જ સવાલ ઉઠે છે, ખરું ને, કે જ્યારે બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગે ત્યારે આશાની શરૂઆત ક્યાંથી થશે? અને આનો જવાબ એટલો જ સુંદર અને શક્તિશાળી છે. એ ગાઢ અંધારાની વચ્ચે એક નાનકડી જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ જ્યોત માત્ર પ્રકાશ નથી, પણ અંધકાર સામે લડવાની હિંમત છે, એક નવી શરૂઆતની આશા છે. અને પછી એ શબ્દો ગુંજી ઉઠે છે જે આખી રાતને પ્રકાશિત કરી દે છે: ખ્રિસ્તનો પ્રકાશ. આ માત્ર શબ્દો નથી, પણ એક ઊંડો વિશ્વાસ છે કે આ પ્રકાશ આપણા જીવનના દરેક દુઃખને, દરેક પાપને અને દરેક ડરને દૂર કરવાની તાકાત ધરાવે છે. જેવો આ પ્રકાશ આવે છે, એ પછી શરૂ થાય છે આશાની એક અદ્ભુત ગાથા. ધર્મગ્રંથમાંથી એવી વાર્તાઓ વાંચવામાં આવે છે જે આપણને બતાવે છે કે સદીઓથી ઈશ્વરે કેવી રીતે લોકોને અંધકારમાંથી બહાર કાઢ્યા છે. આ વાર્તાઓ આપણને હજારો વર્ષો પાછળ લઈ જાય છે. વિચારો, છેક સૃષ્ટિની શરૂઆતમાં ઈશ્વરનો પહેલો શબ્દ હતો, પ્રકાશ થાઓ. ઈસાહકના બલિદાનમાં તેમણે બતાવ્યું કે તેઓ જીવન બચાવે છે. રાતા સમુદ્રમાં તેમણે ગુલામીમાંથી આઝાદી અપાવી. અને અંતે ખાલી કબર એ સૌથી મોટો પુરાવો છે કે પ્રકાશ હંમેશા અંધકાર પર વિજય મેળવે છે. ખ્રિસ્ત જીવંત છે. આટલી બધી મહાન વાર્તાઓ સાંભળ્યા પછી હવે વારો આપણો છે. હવે આ ઇતિહાસ માત્ર કોઈ જૂની કહાણી નથી, પણ આપણા જીવનનો એક જીવંત ભાગ બને છે. આ એક એવી ક્ષણ છે જ્યારે આપણે સાચા અર્થમાં બદલાઈ શકીએ છીએ. અહીં આપણે આપણી બાપ્તિસ્માની પ્રતિજ્ઞાઓને ફરીથી યાદ કરીએ છીએ. આનો મતલબ શું છે ખબર છે? આનો મતલબ એ છે કે હવે આપણે માત્ર પ્રકાશને જોનારા નથી, પણ આપણે પોતે જ એ પ્રકાશ બની ગયા છીએ. આપણે માત્ર દર્શક નથી રહ્યા, પણ આ આશાની ગાથાના મુખ્ય પાત્રો બની ગયા છીએ. તો હવે મોટો સવાલ એ છે કે આ પ્રકાશ, આ જ્યોત, એને આપણે ચર્ચની 4 દિવાલોની બહાર આપણી રોજિંદી જિંદગીમાં કેવી રીતે લઈ જઈશું? કારણ કે આ ઉજવણી અહીં સમાપ્ત નથી થતી, પણ અહીંથી જ એક નવી, અજવાણી જિંદગીની શરૂઆત થાય છે. અને આટલા મોટા કામ માટે તાકાત ક્યાંથી મળશે? એનો જવાબ છે પરમ યજ્ઞ. એ આપણને એ શક્તિ, એ બળ પૂરું પાડે છે જેનાથી આપણે આ પ્રકાશને અને આ આશાને દુનિયાના દરેક ખૂણામાં ફેલાવી શકીએ. તો આખી રાતનો જે સાર છે, જે આપણે ક્યારેય નથી ભૂલવાનું, એ આ 4 વાતો છે. યાદ રાખજો, અંધકાર ક્યારેય અંતિમ નથી, પાપ ક્યારેય જીતતું નથી, મૃત્યુ એ અંત નથી, અને સૌથી મહત્વનું, ખ્રિસ્તનો પ્રકાશ હંમેશા, હંમેશા વિજયી થાય છે. અને આ જ સત્ય આપણને એક મિશન પર મોકલે છે. પ્રકાશ બનવાનું મિશન. ક્યાં? સૌથી પહેલાં આપણા ઘરોમાં, આપણા પરિવારો માટે આશા બનવાનું મિશન. અને આપણા સમાજમાં પ્રેમ અને કરુણાના દીવા બનવાનું મિશન. અને અંતે ચાલો આ એક વિચાર આપણા દિલમાં કાયમ માટે રાખી લઈએ: ખ્રિસ્ત આપણો પ્રકાશ છે. તે જ છે જે દરેક અંધકારને દૂર કરીને આપણને નવું જીવન આપે છે. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલો અંધકાર ઘેરો બને, આ પ્રકાશની આશા હંમેશા આપણી સાથે છે.